તો આગળ વાત ભાવનગરની કરીશું કે જ્યાં પોલીસની કાર્યવાહીને લઈને હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોએ ધારાસભ્યને રજૂઆત કરી છે। ધારાસભ્યને કહ્યું છે કે જે રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે તેને લઈને તેમને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે। તો પોલીસ તંત્રની કનટઘટને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકોએ ધારાસભ્યના અંગે રજૂઆત કરીને પોલીસ તંત્ર વારંવાર હોટેલ અને રેસ્ટોરન્ટોને વહેલી બંધ કરવાની ફરજ પાડતા હતા અને આ મામલે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ યુનિયને ધારાસભ્ય સેજલબેનને સમસ્યા ઉકેલવાનું કહ્યું છે। ધારાસભ્યએ વિધાનસભામાં સત્ર દરમિયાન શહેરમાં પોલીસ તંત્ર દ્વારા હોટેલ રેસ્ટોરન્ટોને વહેલા બંધ કરાવી દેવાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો અને જેને લઈને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે સૂચના આપી, જ્યાં સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નિયમ મુજબ હોટેલ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લી રાખવા જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે ભાવનગર પોલીસ અધિક્ષકને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપી છે। સરકારના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે ભાવનગરમાં નોંધાયેલી દુકાનો અને હોટલો 24 કલાક માટે ખુલ્લી રાખવા દેવામાં આવે તે સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રીને જરૂરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતના અમલ કરવો એવી સૂચના આપવામાં આવેલ છે અને આ માટે હું માન્ય મુખ્યમંત્રી શ્રીનો કે આટલી જલ્દી આનો એને ભાવનગર વાસીઓને સુખદ ઉકેલ આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।